નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગત રોજ રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા એક્સ પર સોશિયલ મીડિયા હેન્ડલ્સ એક્સ પર ટ્વીટ કરીને એસટીના જે 40,000 કર્મચારીઓ છે તેમને મિત્રો નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં 14 લાખ રૂપિયા સહાય આપવાની જે છે તે મિત્રો અતિ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી, જેને મિત્રો રાજ્ય સરકાર દ્વારા વિધિવત રીતે નાણાં વિભાગના સાથે પરામર્શ કર્યા બાદ ગઈકાલે રાજ્ય સરકારે આ બાબતે લઈને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે એસટી વિભાગના વર્ગ 3 અને 4 કર્મચારીઓને મિત્રો પહેલાં કેટલી સહાય ચૂકવવામાં આવતી હતી અને ત્યારબાદ હવે આ સહાયમાં 6 થી 8 લાખ રૂપિયાનો વધારો કરી સરકાર દ્વારા આગામી સમયમાં કેટલો જ મિત્રો વધારો કરવામાં આવશે અને કેટલી સહાય ચૂકવવામાં આવશે, સાથે જ શું ફિક્સ પગારમાં નોકરી કરનારા એસટી વિભાગના તમામ વિભાગો જે વહીવટી હોય, ટ્રાફિક હોય કે પછી ક્લિયરિકલ સાઇડ હોય, તમામને મિત્રો આ યોજનાનો લાભ મળશે કે શું, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો એસટી વિભાગના 40,000 કર્મચારીઓ આનંદો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર આ વિડીયો જોતા હોય તો મિત્રો અમારી ચેનલના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા હવે એસટી વિભાગના લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। ગત રોજ મિત્રો રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વીટ એક્સ પર જે જૂનું ટ્વિટર હતું તેના પર ટ્વીટ કરી અને મિત્રો જે છે તે આના વિશેનો નિર્ણય જે તે લેવામાં આવ્યો હતો, જેમાં મિત્રો જણાવવામાં આવ્યું હતું કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા એસટી કર્મચારીઓના 40,000 કર્મચારીઓ માટે અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે મિત્રો એસટી વિભાગમાં નોકરી કરતા કર્મચારીનું ચાલુ નોકરી દરમિયાન અવસાન થાય તો તેના પરિવારને રાજ્ય સરકારની સમકક્ષ 14 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। પહેલાં આ જે સહાય છે તે મિત્રો 4 થી 6 લાખ રૂપિયાની અલગ અલગ જે વર્ગવાઇઝ કર્મચારીઓને ચૂકવવામાં આવતી હતી। હવે આ કર્મચારીમાં ગણમાં જે છે તે 6 થી લઈને 8 લાખ રૂપિયાનો વધારો સીધો સરકાર દ્વારા વર્ગ 3 અને 4 કર્મચારીઓમાં કરવામાં આવ્યો છે। આ જે વધારો છે અને નોકરી દરમિયાન જે અવસાન પામનાર જે પરિવારને 14 લાખની જે સહાય મળવાની છે તેમાં એસટી વિભાગમાં 40,000 જેટલા કર્મચારીઓ કે જેઓ હાલમાં કાર્યરત છે અને ફિક્સ પગાર ધરાવનાર જે કર્મચારી છે તેમને પણ મિત્રો આ યોજનાનો લાભ સરકાર દ્વારા આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસીના કર્મચારીનું ચાલુ નોકરી દરમિયાન અવસાન થાય તો તેના કુટુંબને રૂપિયા 14 લાખની સહાય આપવાનો ગુજરાત સરકારે અતિ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। આ સહાય પહેલાં એસટી નિગમના વિવિધ સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી ચાલુ નોકરી અવસાન પામનાર વર્ગ 3 અને 4ના નિયમિત કર્મચારીઓના આશ્રિત કુટુંબને કર્મચારીની બાકી રહેલી નોકરીના સમયગાળાના ધ્યાને લઈ અને રૂપિયા 4 લાખ, રૂપિયા 5 લાખ અથવા તો રૂપિયા 6 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવાતી હતી। આ સિવાય એસટી નિગમના નિયુક્ત કરાયેલા 5 વર્ષીય ફિક્સ પગારની કરારીય સેવાના વર્ગ 3 અને 4ના અવસાન પામેલા કર્મચારીઓના આશ્રિત કુટુંબને રૂપિયા 4 લાખની ફક્ત નાણાકીય ઉચ્ચક સહાય આપવામાં આવતી હતી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ એસટી નિગમના કર્મચારીઓ માટે એવો નિર્ણય કર્યો છે કે નિયમિત ધોરણે ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ 3 અને 4ના કર્મચારીઓના 24મી સપ્ટેમ્બર 2022 કે ત્યારબાદ ચાલુ નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબને રૂપિયા 14 લાખની નાણાકીય સહાય ઉચ્ચક આપવાની રહેશે। આ ઉપરાંત વિવિધ કચેરીઓ ખાતે નિયુક્ત કરાયેલા 5 વર્ષીય ફિક્સ પગારના કરારીય સેવાના વર્ગ 3 અને 4ના અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબને પણ 14 લાખની ઉચ્ચક સહાય આપવાની રહેશે। 124 કર્મચારીઓને 5.32 કરોડ ચૂકવાયા છે, 153 કર્મચારીને 21 કરોડ ચૂકવાશે। ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દરમિયાન નિમણૂક પામેલા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ અને 5 વર્ષની ફિક્સ કરારીય સેવામાં નિમણૂક પામેલ કર્મચારીનું જો ચાલુ ફરજ દરમિયાન 12મી ઓક્ટોબર 2023 કે ત્યારબાદ અવસાન પામનાર વર્ગ 3 અને 4ના 153 કર્મચારીના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા 21 કરોડથી વધુની સહાય ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે, જેમાં જૂની યોજના પ્રમાણે 124 કર્મચારીના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા 5.32 કરોડની સહાય કરવામાં આવી છે અને બાકીની સહાય પણ ટૂંક સમયમાં જ કરવામાં આવશે। આમ એસટી વિભાગના 40,000 કર્મચારીઓ આનંદો, કારણ કે સરકાર દ્વારા હવે રાજ્ય સરકારના કર્મચારીઓના સમકક્ષ જે અવસાન મૃત્યુના કિસ્સામાં જે સહાય છે તેમાં 6 થી લઈને 8 લાખ રૂપિયાનો વધારો કરી અને તમામ વર્ગ 3 અને 4ના કર્મચારી કે ભલે તે કોન્ટ્રાક્ટમાં કરારમાં હોય એટલે કે મિત્રો ફિક્સ પગારમાં હોય કે પછી ફૂલ પગારમાં, તમામને 14 લાખ રૂપિયા સહાય રાજ્ય સરકારના સમકક્ષ ચૂકવવાને લઈને મુખ્યમંત્રી દ્વારા અતિ મહત્વનું એલાન કરવામાં આવ્યું છે। એટલે કે જે 1 જાન્યુઆરી સપ્ટેમ્બર 2022 કે ત્યારબાદ ચાલુ નોકરી અવસાન પામનાર તમામ જે ઉમેદવારો છે તેમને લાગુ પડશે। આવા એસટીમાં હાલમાં કુલ 153 કર્મચારીઓ છે કે જેઓ મિત્રો 1 ઓક્ટોબર 2023 કે ત્યારબાદ અવસાન પામ્યા છે, તો તેવા કર્મચારીઓને સરકાર દ્વારા 21 કરોડ ચૂકવવામાં આવશે। જય હિન્દ, અસ્તુ।